નીચેની યાદીમાંથી પ્રક્રિયકને ઓળખો જે 1-બ્યુટાઇન અને 2-બ્યુટાઇન વચ્ચે સરળતાથી તફાવત કરી શકે છે. એટલે કે આપણને અહીંયા બે સંયોજનો આપેલા છે, 1-બ્યુટાઇન અને 2-બ્યુટાઇન. આ બંને કેવા છે? તો કે બંને આલ્કાઇન સંયોજનો છે, એટલે કે બંને ટ્રિપલ બોન્ડ ધરાવે છે. અને આ બે સંયોજનોને એકબીજાથી અલગ કેવી રીતે પાડી શકાય? કયું એવું આ ચારેય ઓપ્શનમાંથી એવું સંયોજન છે, પ્રક્રિયક છે કે જેને આ 1-બ્યુટાઇન અને 2-બ્યુટાઇનને અલગ પાડી શકાય છે? તો એવું એક જ સંયોજન છે, જે છે વિકલ્પ 4 એમોનિકલ Cu2Cl2. તો કી પોઈન્ટ જોઈ લઈએ મિત્રો. પહેલા કે જ્યારે પણ ટર્મિનલ આલ્કાઇન હોય, ટર્મિનલ એટલે કે છેડે આવેલો કાર્બનની શૃંખલા જે છે, કાર્બન શૃંખલામાં છેડે આવેલો ટ્રિપલ બોન્ડ હોય એને આપણે ટર્મિનલ આલ્કાઇન કહીશું. અને એની પ્રક્રિયા જ્યારે એમોનિકલ Cu2Cl2 અથવા તો CuX બરોબર એની સાથે કરવામાં આવે તો આપણને લાલ અવક્ષેપ મળે છે. જ્યારે ટર્મિનલ આલ્કાઇન સિવાયનો જે આલ્કાઇન હોય છે એમાં કોઈ પ્રક્રિયા થતી નથી, એટલે કે લાલ અવક્ષેપ મળતા નથી. તો આ બંને 1-બ્યુટાઇન અને 2-બ્યુટાઇનની આપણે પ્રક્રિયાઓ હવે જોઈએ. ચાલો સૌથી પહેલા આપણે 1-બ્યુટાઇનની પ્રક્રિયા જોઈએ. 1-બ્યુટાઇન. તો 1-બ્યુટાઇનનું આપણે પહેલા સંયોજન સ્ટ્રક્ચર દોરીએ. 1-બ્યુટાઇનનું સ્ટ્રક્ચર થશે CH3 CH2 C ટ્રિપલ બોન્ડ CH. અને એની પ્રક્રિયા ક્યુપ્રસ હેલાઇડ વિથ એમોનિયા સાથે કરતા આપણને અહીંયા જુઓ કે આ ટર્મિનલ આલ્કાઇન આપણે કહેશું, કારણ કે આ કાર્બન શૃંખલાની છેડે આવેલો આલ્કાઇન સમૂહ છે, એટલે કે ટર્મિનલ આલ્કાઇન છે. તો એ જ્યારે CuX વિથ NH3 સાથે પ્રક્રિયા કરશે તો આપણને લાલ અવક્ષેપ મળશે. તો આ લાલ અવક્ષેપ શેના મળે છે? કઈ એવી નિપજ છે જે લાલ અવક્ષેપ આપે છે? તો કે અહીંયા જે હાઇડ્રોજન આવેલો છે, હાઇડ્રોજનનું વિસ્થાપન અહીંયા કોપર દ્વારા થાય છે. અને હાઇડ્રોજનની જગ્યાએ Cu+ આપણને નિપજ મળશે, એટલે કે CH3 CH2 C ટ્રિપલ બોન્ડ C Cu. અહીંયા કોપર છે, મેટલ છે, એટલે એ ઓલવેઝ પ્લસ હોય અને કાર્બન છે એ માઇનસ ચાર્જ હશે. અને આ જે આપણને નિપજ મળે છે એ કેવી હશે? તો કે આપણને લાલ રંગની હશે, લાલ અવક્ષેપ આપે છે. ઓકે, તો 1-બ્યુટાઇનની આ પ્રક્રિયા છે. જ્યારે આ પ્રક્રિયા 2-બ્યુટાઇન સાથે કરવામાં આવે છે, આ જે પ્રક્રિયક છે એની પ્રક્રિયા 2-બ્યુટાઇન સાથે કરતા આપણને શું મળે છે એ પણ આપણે જોઈ લઈએ. 2-બ્યુટાઇન. 2-બ્યુટાઇનનું સ્ટ્રક્ચર તો CH3 C ટ્રિપલ બોન્ડ C CH3. આ થયું 2-બ્યુટાઇન. અને એની પ્રક્રિયા આપણે કરશું ક્યુપ્રસ હેલાઇડ વિથ એમોનિયા સાથે. તો અહીંયા કોઈ ટર્મિનલ આલ્કાઇન નથી, એટલે કે એસિડિક હાઇડ્રોજન જ નથી, તો આ પ્રક્રિયા થશે જ નહીં, એટલે કે નો રિએક્શન. ઓકે, તો બંને આલ્કાઇન જ છતાં પણ આ એક પ્રક્રિયક એવું છે બે ટાઈપના આલ્કાઇનને અલગ પાડે છે. તો આ પ્રક્રિયકનો ઉપયોગ ટર્મિનલ આલ્કાઇનને ઓળખવા માટે થાય છે.